આણંદ નગરપાલિકા તંત્રની લાપરવાહીના કારણે શહેરમાં વધુ એક વૃક્ષ ધરાશયી થયું. આણંદ નગરપાલિકા તંત્રની લાપરવાહીને કારણે શહેરમાં વધુ એક વૃક્ષ ધરાશયી થયું છે. આણંદ વિદ્યાનગર રોડ પરના ડિવાઈડર પરનું એક વૃક્ષ ધરાશયી થઈને કાર પર પડ્યું છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને ભારે નુકસાન પહોંચ્યું છે. એક જ અઠવાડિયામાં શહેરમાં ત્રીજો વૃક્ષ ધરાશયી થતાં પાલિકાની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. આણંદ શહેરમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી મુશળધાર કહી શકાય તેવો વરસાદ વરસ્યો નથી. માત્ર છૂટાછવાયા ઝાપટા જ પડી રહ્યા છે. તેમ છતાં પાલિકા તંત્રએ પ્રી મોન્સૂન કામગીરી પરત્વે દાખવેલી લાપરવાહીને કારણે દર બીજા ત્રીજા દિવસે શહેરમાં વૃક્ષ ધરાશયી થવાના બનાવો બની રહ્યા છે. ગત શુક્રવારના રોજ સામાન્ય વરસાદમાં જ શહેરના 100 ફૂટ રોડ ઉપર આવેલ એક તોતિંગ વૃક્ષની મોટી ડાળ તૂટીને રોડ પર પડી હતી. તે વખતે માર્ગ પરથી મોપેડ લઈને પસાર થતા 2 યુવકો આ ડાળ નીચે દબાયા હતા. જો કે સદનસીબે આ ઘટનામાં બંને યુવકોનો આબાદ બચાવ થયો હતો. જે બાદ પણ તંત્ર દ્વારા શહેરમાં જોખમી બનેલા વૃક્ષો અને તેની ડાળીઓ કાપવાની તસ્દી લીધી ન હતી.